પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? શું છે વિગત? અમારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ કે દરેક વ્યક્તિને સાંભળવી એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે. શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ ત્રણ નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે. એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે. એ તો અમારી ઇન્ટરનલ મેટર છે. એ બધી ચર્ચાઓ થશે. કઈ રીતે શું છે, કેટલા કેપેબિલિટી છે, સુરત શહેરના બજેટને ધ્યાનમાં રાખવામાં આવશે, સુરતના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, જે વાતો ઉપર આપણે મતો લીધા છે વિકાસની વાતો ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે. આ દરેક વસ્તુને ધ્યાનમાં લીધા બાદ નક્કી કરવામાં આવશે. એ 4 પદ માટે ઉપરાંત અમારી શિક્ષણ સમિતિના સદસ્યો માટે સંપૂર્ણ જેટલી પણ બેઠકો છે જેના માટેની દરેક બેઠકો માટેની ચર્ચાઓ થશે. આભાર.